રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમના બીજા દિવસે ખેડૂતો દ્વારા લીંબડી તાલુકાના જે ભલગામડા ગામ છે તેના ખેડૂત શ્રી ઇન્દુભા રાણા, જેમના પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તરીકે પસંદ થઈ છે, એ જગ્યાએ સ્થળની મુલાકાત લીધી છે તથા લીંબડી તાલુકાના અંદાજે 45થી અંદાજે લગભગ 300થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી અને ફાર્મની અંદર જે પ્રાકૃતિક ખેતીના આયામો છે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે અને દરેક ખેડૂતોએ એ સંકલ્પ લીધો છે કે પોતે સંપૂર્ણ ખેતી નહીં પણ પોતાના માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવશે, જેનો સંકલ્પ લઈ અને એની બધાએ નિર્ણય લીધો છે. તથા આજે જે રવિ કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના મહત્ત્વ વિશે દરેક ખેડૂતોને વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખૂબ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી માનનીય કૃષ્ણસિંહજી રાણા સાહેબ, તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ શ્રી દેવજીભાઈ વાઘેલા સાહેબ તથા બીજા ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને બધા ખેડૂતોને આ વિશે પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેનું નેમ લઈ અને કાર્યક્રમ યોજવામાં આવેલ છે. કૃષિ મહોત્સવ ગુજરાત સરકારના આજે બીજા દિવસે પ્રાકૃતિક ખેતી માટે થઈને લીંબડી તાલુકાના ભલગામડા ગામે ઝારમુખ ખેતરનું એક સરસ મજાનું ફાર્મ છે. એની આજે અંદાજે લગભગ 30 ગામના ખેડૂતોએ મુલાકાત લીધી. એના આજે વૈજ્ઞાનિકો હતા. વૈજ્ઞાનિકો દ્વારા ઝારમુખ ખેતીની બધી માહિતી આપવામાં મળી. દરેક ખેડૂતે જે સવાલ હતા એમને સવાલ પૂછ્યા. ક્યારે પિયત કરવું પડે, ક્યારે કયા છોડને કેટલું પાણી દેવું પડે, જમીનનું પૃથ્થકરણ કરવું પડે, કોઈ પણ છોડવો વાયા પહેલાં આ જમીન કઈ ટાઈપની છે, કેવી છે, એની અંદર શેનું ઉત્પાદન આવે, એ આજે વૈજ્ઞાનિકે કીધું. તારે ઘણા બધા ખેડૂતને ખબર પડી, એમને એ પણ ખબર નહોતી. અને આજે દરેક ખેડૂતે એવી નેમ લીધી કે વધારે નહીં પણ અમે અમારા માટે થઈ અને આ વર્ષથી પોતાના માટે થઈને 2 એકરની પ્રાકૃતિક ખેતી ચોક્કસ કરશું એવી આજે એમને જાહેરમાં ખાતરી આપી. અને બધા જ ખેડૂત સાથે ખૂબ એ લોકો, અમારા ખેતીવાડી અધિકારી દેત્રોજાભાઈએ પણ ખૂબ મહેનત કરી, અમારા તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ સાહેબે પણ, અને અમારા સિનિયર દેવજીભાઈ પણ પોતે એક સારા ખેડૂત છે, પોતે એડાની ખેતી કરે છે. એડાની ખેતીથી શું જમીનને ફાયદો થાય, જમીન કેવી રીતે સારી થાય એના વિશે એમને પણ આજે વાત કરી.